નમો હરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોયે સૌ વસાઉણમ એસો પંચનમુકારો સૌ પાવપણાસણો મંગલાહાણમ ચ સંવેસી બળમમ હવૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે અંતિમ આરાધનાનો અમૃત કુંભ સંવેગ રંગશાલા ગ્રંથ. આજથી લગભગ 1000 વર્ષ પૂર્વે બનેલો 4 મહાદ્વાર, 43 પેટાદ્વાર અને 10,000 ગાથાની અંદરમાં વહેંચાયેલો સંવેગ રંગશાલા નામનો આ ગ્રંથ. સંવેગના રંગને પામવા માટે એક વ્યક્તિ કેટલી બધી કોશિશ કરે છે. પોતાનું રાજ્ય છોડ્યું, રાજપાટ છોડ્યા, સુકુમાલ અવસ્થા છે અને સંયમ જીવન લેવા તૈયાર થયા છે. એક સંવેગનો રંગ ચડે એટલે કેવું પરાક્રમ થાય એ આ મહસેન રાજાના જીવનમાંથી જોવા માટે મળે છે. આજે પણ જોવા મળે છે ને. આજે પણ એવા કેટલાય કુંવારા યુવકો, કરોડપતિના દીકરાઓ, એવા અબજોપતિના દીકરાઓ સંવેગનો રંગ ચડ્યા પછી બધી સુખ સાહેબીને લાત મારી, ફટકારી, ફગાવી, દૂર હટાવી અને સંયમ જીવનના માર્ગે નીકળી પડે છે. બસ આવું જ ભવ્ય પરાક્રમ મહસેન રાજાએ કર્યું. દીકરાને બધી જ શિખામણ, બધું સમજાવવાનું સમજાવી દીધું, રાજ્યની વ્યવસ્થા કરી લીધી. હવે ભગવાન મહાવીરના ચરણોની અંદરમાં સાધુ બની પણ ગયા. હવે વળી પાછો એક નવો સંવેગનો રંગ ઓર વધ્યો. તીર્થંકર પરમાત્માનું પણ નિર્વાણ કલ્યાણ જોયું. જો તીર્થંકરોને પણ આ ધરતી ઉપરથી વિદાય પામવું પડતું હોય, એમને પણ મોત ભરખી જતું હોય, એમને પણ મૃત્યુ સ્વીકારવું પડતું હોય, અને આપણને ખબર છે ને, નિર્વાણના સમય પહેલાં પરમાત્માને ઇન્દ્ર મહારાજાએ વિનંતી કરી કે પ્રભુ એક ક્ષણનું આયુષ્ય વધારી દો, એક સેકન્ડનું આયુષ્ય. પ્રભુ મારી વિનંતી છે, આપ જેવા નિર્વાણ પામશો ને એટલે આપના જન્મ નક્ષત્રની અંદરમાં ભસ્મ ગ્રહ સંક્રાંત થવાનો છે. પ્રભુ એક સેકન્ડનું આયુષ્ય વધારી આપો. ભગવાને કીધું કોઈની પણ આ દુનિયામાં તાકાત નથી કે જે મોતને અટકાવી શકે, આયુષ્યને વધારી શકે. ઇન્દ્ર મહારાજા નેવર પોસિબલ. આ બધું જોયા પછી મહસેન રાજાનો વૈરાગ્ય ઓર વધ્યો. એક તો પહેલેથી વૈરાગ્ય તો હતો જ, એમાં પરમાત્માની જવાની જે ઘટના જોઈ અને એમના હૃદયની અંદરમાં સંવેગનો એક જ્વાલામુખી ફાટી નીકળ્યો. પહેલાં તો જ્વાલામુખીની આગ હતી જ, પહેલાં તો સંવેગની આગ લાગેલી હતી, પણ હવે ઓર વધી ગઈ. અને ગૌતમ સ્વામીજીની પાસે જઈ અને ગૌતમ સ્વામીજીને વિનંતી કરે છે, ગૌતમ સ્વામીજીની સ્તવના કરે છે અને એની જતાં એ વિચારે છે જગતના ગુરુ જો એમને પણ મૃત્યુનો સામનો કરવો પડતો હોય તો મોત તો મને પણ આવવાનું છે. આ ઓડિયો પ્રવચન સાંભળનારા બધાને કહું છું, આજે નહીં તો કાલે, ગમે ત્યારે, ગમે તે સમયે, કોઈ પણ ઘડીએ મોત આવવાનું છે. એ નક્કી છે, આવવાનું છે, એ નક્કી છે. ક્યારે આવશે, કેવી રીતે આવશે, કયા સંયોગોમાં આવશે એ આપણને ખબર નથી. એટલે આ સંવેગ રંગશાલા ગ્રંથની અંદરમાં જે અંતિમ આરાધના બતાવવામાં આવી છે, જે સાવકે પોતાના જીવનમાં કરવાનું એક કર્તવ્ય બતાવ્યું છે, સાધુ અને સાવક બંનેને માટે આ યોગ્ય આરાધના છે. અને મહસેન રાજા ગૌતમ સ્વામીજી પાસે જવા માટે નીકળે છે. હવે હું જઉં અને ગુરુ ગૌતમ સ્વામીજી ભગવંતની પાસે જઈ અને પૂછું કે પ્રભુ ગૃહસ્થ અને સાવક સંબંધી ભેદ પ્રભેદવાળી મને આરાધનાની વિધિ બતાવો. અને મુનિવર, મહસેન મુનિવર પરમાત્માના પ્રભુના શિષ્ય ગૌતમ સ્વામીજી પાસે આવે છે. એમને પણ અહીંયા ગ્રંથમાં ઉપમા આપી છે કે જાણે કે પ્રત્યક્ષ ધર્મ રાજા છે. એવા મહાત્મા મહસેન મુનિ ગૌતમ સ્વામી પાસે જાય છે. તપથી સુકાયેલું શરીર છે. ગંગા નદીના પવનથી ચાલતા મોજા જેમ ધીમે ચાલે એમ મંદ ચાલતા ધીમે આ મુનિવર ભૂમિ પર પગલાં પડતા જાય છે. શરીર ઉપર પાપ રજને જાણે કે લાગી હોય ને એમ વૃદ્ધા અવસ્થાના કારણે શરીર હવે ધ્રુજી રહેલું છે. હાથ, પગ, મસ્તક, પેટ બધા જ અંગો હવે શિથિલ બનવાની અંદરમાં આવ્યા છે. વર્ષોથી સંયમ જીવનની આરાધના કરે છે. હવે એમને અંતિમ આરાધના કરવાનું મન થયું છે. આયુષ્ય ક્યારે પૂરું થઈ જાય ખબર નથી. તીર્થંકર પરમાત્મા જેવાને પણ જો આયુષ્ય પૂરું થવાનું હોય તો પછી મારું તો ગમે તારે પૂરું થઈ જાય.
આ ભાવનાને લક્ષની અંદરમાં રાખી અને ગૌતમ સ્વામીજી પાસે આવ્યા. યુગ પ્રમાણ દ્રષ્ટિ છે, નીચે જોતા જોતા આવે છે અને આવીને વિનયપૂર્વક ગૌતમ ગણધરને વંદન કર્યું. હર્ષથી વિકસિત નેત્રેવાળા એવા એમને હાથ જોડીને વિનંતી કરી. ગૌતમ સ્વામીજીની જે સ્તવના કરે છે, આમ જોવા જઈએ ને તો ગૌતમ સ્વામીજી પણ ભગવાન મહાવીરના શિષ્ય હતા અને આ મહસેન રાજા પણ ડાયરેક્ટ ભગવાન મહાવીરના શિષ્ય હતા. આમ જોવા જઈએ તો બંને ગુરુભાઈ છે, પણ પોતાના ગુરુભાઈનો પણ ગુરુવત વિનય કરે છે. પોતાના ગુરુભાઈ ઉપર એવી જ આસ્થા, એવો અહોભાવ, એવો સદભાવ, એવો જ બહુમાન ભાવ. આ જિંદગીની ચાર મૂડી છે. આ મહસેન મુનિવરના જીવનની અંદરમાં દેખાય છે. પ્રત્યેક વ્યક્તિના જીવનની આ ચાર મૂડી ગણાય. એને દરેક વ્યક્તિ પ્રત્યે આદર ભાવ હોય, અહોભાવ હોય, સદભાવ હોય અને બહુમાન ભાવ હોય. કોઈક વ્યક્તિ આદરને પાત્ર છે, કોઈક વ્યક્તિ અહોભાવને પાત્ર છે, કોઈક વ્યક્તિ સદભાવને પાત્ર છે અને કોઈક વ્યક્તિ બહુમાનને પાત્ર છે. જ્યારે આ ગુરુ ગૌતમ સ્વામીજી એવા હતા કે એમના તરફ ચારે ચાર ભાવ બતાવ્યા. એટલી બધી ગદગદ ગરજ સ્તવના કરે છે. અહીંયા તમે સ્તવનાના શબ્દ સાંભળશો ને તો વાંચતા વાંચતા આપણને એમ લાગે કે કેટલું બધું ભાર બહુમાન ભાવ એમના હૃદયની અંદરમાં ગૌતમ સ્વામીજી પ્રત્યે બેઠેલો હશે. ચલો, ગુરુ તરફ બહુમાન ભાવ હોય ને એ તો સમજ્યા, પણ પોતાના ગુરુભાઈ તરફ, મારા ગુરુ હોય અને હું સ્તવના કરું, સ્તુતિ કરું, એમના માટે સ્તુતિઓ કરું, બધી વાત બરોબર છે, પણ ગુરુભાઈ માટે જેના હૃદયની અંદરમાં આદર ભાવ, સદભાવ, સ્નેહભાવ અને બહુમાન ભાવ છે ને એના માટે બધા જ ગુરુ સમાન છે. એના માટે બધી જ ઉત્તમ વ્યક્તિઓ અને ઉપકારી વ્યક્તિઓ ગુરુ સમાન છે. અને અહીંયા હાથ જોડીને અદ્ભુત વચનો વડે સ્તવના કરે છે મહસેન મુનિવર. હે ત્રણ લોકના સૂર્ય સમાન, હે જગતગુરુ, હે વીર પ્રભુના પ્રથમ શિષ્ય, હે ભયંકર ભવ અગ્નિથી સંતપ્ત જીવોને શાંતિ આપવા માટે મેઘ સરખા સમાન, એવા ગૌતમ સ્વામીજી આપ જયવંતા વર્તો. નયરૂપી ઉછળતા તરંગોવાળી, નિર્મલ બાલ અંગવાળી એવી ગંગા નદી આપના શ્રી મુખેથી પ્રગટી. પ્રભુ આપે દ્વાર સાંગીની રચના કરી. તીર્થંકર પરમાત્મા મહાવીર પાસેથી ત્રિસૂત્રને પ્રાપ્ત કરી. ઉપન્ને એવા, વિગ્મે એવા અને ધુએ એવા, એના દ્વારા આપે શ્રુતરૂપી ગંગાને ઉત્પન્ન કરી છે. અક્ષીણ મહાનસ લબ્ધિ વડે આપે 1500 તાપસોને પરમ તૃપ્તિને પમાડ્યું અને એ લોકોને કેવળ જ્ઞાનની ભેટ ધરી. હે ધર્મધુરાને ધારણ કરનારા એક વીર, આપ જયવંતા વર્તો. આપ શત્રુઓને જીતનારા ગુરુ છો. આપને આદરપૂર્વક દેવતાઓ, યક્ષો, રાક્ષસો વંદન કરે છે. એવા આપના ચરણોની અંદરમાં મારા વંદન છે. જગતના ચૂડામણી શ્રી વીર પ્રભુએ તીર્થ તરીકે આપને જણાવેલા છે. નિર્મલ 36 ગુણોની પંક્તિને ધારણ કરનારા હે ગણધર ભગવંત, આપ મારી ઉપર પ્રસન્ન થાવ. અને પ્રભુ, આજે હું આપની પાસે એક વિનંતી લઈને આવ્યો છું. હું આપની પાસે એક નાનકડી ગુજારિશ કરવા માટે આવ્યો છું કે હવે આપ જુઓ છો કે પરમાત્મા મહાવીર પણ આપણી વચ્ચેથી વિદાય પામી ગયા. આપણા તરણ તારણહાર, આપણા આધાર એ પણ ચાલી ગયા. આપ પણ એમના વીરની અંદરમાં રડ્યા હતા અને આપને કેવળ જ્ઞાનની ભેટ મળી ગઈ છે. પ્રભુ, આપ તો સર્વ કર્મનો ક્ષય કરીને મોક્ષમાં પધારી જવાના. અમારા જીવોનું શું? તો પ્રભુ, આપ કેવળ જ્ઞાનના દિવ્ય પ્રકાશ દ્વારા મને એવી આરાધના બતાવો કે આવનારા સમયની અંદરમાં શ્રાવક અને એક સાધુ ભગવાન બંનેને આ આરાધના કામ લાગે. આવા પ્રકારની જ્યારે વિનંતી કરે છે અને એ વખતે ગૌતમ સ્વામીજી પણ ઈશ્વર હાસ્ય કરીને એમની વિનંતીને સાંભળે છે. કેવો હૃદયનો ભાવ છે મહસેન રાજાનો. આખી જિંદગી તો આરાધના કરી છે. દીક્ષા લીધી ત્યારથી આરાધનાની અંદરમાં જોડાઈ ગયા છે, પણ હજી વધુને વધુ આરાધના કરું જેથી અંતિમ સમય મારો જીવનની અંદરમાં સુધરી જાય. આ અંતિમ સમયની આરાધનાનો અમૃત કુંભ જો આપણને મળી જાય. આ સંવેગ રંગશાલા ગ્રંથ આખો આરાધનાનો અમૃત કુંભ છે. એની અંદરની બધી વાતો અમૃત જેવી વાતો છે. તો હે પરમાત્મા, મને એવી કંઈક આરાધના બતાવો જેથી મારો અંતિમ સમય સુધરે અને મારી ભવોની પરંપરા સુધરી જાય. આ પ્રમાણે સાંભળ્યા પછી મનોહર દાંતની પંક્તિ દ્વારા આકાશને ઉજ્જવળ કરતા એવા ગૌતમ સ્વામીજીએ કીધું કે હે મહાનુભાવ, શ્રેષ્ઠ ગુણરત્નોની ઉત્તમ ખાણ સમાન, અતિ વિશુદ્ધ બુદ્ધિના કુલ ભંડાર એવા હે મુનિવર, મહસેન મુનિવર, આપે જે પૂછ્યું ને, ખરેખર આપના જેવા મુનિવરના હૃદયની અંદરમાં જ આવો ભાવ થાય. કલ્યાણી પરંપરાથી પરાંગમુખ એવા પુરુષોને ક્યારે આવો પરમાર્થ જાણવાનું મન જ પણ નથી થતું. મુનિવર, તમારો ભાવ બહુ ઉત્તમ છે. તમારે આવી ઉત્તમ આરાધનાની વાતોને જાણવાનું મન થયું તો સાંભળજો. મેં પણ પ્રભુ પાસેથી જે જાણ્યું છે
મેં પણ પ્રભુ પાસેથી પ્રભુના ઉપનિષદની અંદરમાં રહી અને મેં પણ જે બધું જાણ્યું છે એવું ગૃહસ્થની સાધના અને મુનિવરોની સાધના આ બંને સાથે સાધના થઈ શકે એવી હું તમને કેટલીક સાધના કરી બતાવું છું, સાધનાઓ તમને ઉપદેશ આપું છું. અને આ પ્રમાણે આ ગ્રંથકાર મહાત્મા પણ કહે છે કે મહસેન મુનિને ગૌતમ સ્વામીજીએ ભગવાન મહાવીર પાસેથી જાણીને જે રીતે જણાવ્યું ને એ જ રીતે હું પણ તમને આ બધી વાતો જણાવું છું. આ ગ્રંથની અંદરમાં અંતિમ આરાધનાની વાતો જાણવા માટે મળશે. જીન શાસનની અંદરમાં ઘણી પ્રસિદ્ધ આરાધનાઓ છે, એમાં આ પણ એક આરાધનાનો ક્રમ છે. આ આરાધનાની અંદરમાં કુશળ આત્માઓ અંદરમાં જાય, ઉત્તમ આરાધનાઓને આનું કરવાનું મન થાય. હવે ગૌતમ સ્વામીજી ઉપદેશ ફરમાવે છે અને મહસેન મુનિવર સામે બેઠેલા છે. આ પ્રવચનના શ્રોતાઓ તરીકે હું અને તમે બધાએ આ પ્રવચન સાંભળતા સાંભળતા એવું વિચારવાનું છે કે બસ હું પણ મહસેન મુનિવર છું અને મને ગૌતમ સ્વામીજી સાક્ષાત જાણે કે ઉપદેશ આપી રહેલા છે. શ્રાવક હોય તો શ્રાવક અને સાધુ હોય તો સાધુ, બંનેને લગતી આરાધના છે. જેટલી પણ આરાધના છે ને એ બધી સાવક સાવિકા સમણ સમણી ભગવંતો ચતુર્ભી શ્રી સંઘને માટે કોમન આરાધના બતાવે છે. એમાં ગૌતમ સ્વામીજી કહે છે કે મુનિવર 4 સ્કંદવાળી આરાધના હું તમને સૌથી પહેલા બતાવું છું. જે 4 આરાધના સામાન્યથી પણ થાય છે અને વિશિષ્ટ રીતે પણ થાય છે. હું તમને પહેલા બતાવીશ કે આ 4 આરાધના સામાન્ય આરાધના કેવી રીતે થઈ શકે, પછી એની વિશિષ્ટ રીતે આરાધના કેવી રીતે થાય એ તમને આગળથી બતાવીશ. તો જીન શાસનની બધી જ આરાધના, કોઈ પણ આરાધના હોય, આ ચોમાસામાં પ્રવચનોનું શ્રવણ કરશો, ગુરુવંદન કરવા જશો, સામાયિક પ્રતિક્રમણ પૌષધ, ઘણા લોકો પાલીતાણામાં ચોમાસું કરવા માટે પહોંચી પણ ગયા હશે. ઘણા લોકો પાલીતાણાની અંદરમાં ચોમાસું કરવા જવાની તૈયારી કરતા હશે. ઘણા લોકો પાલીતાણા જઈને આરાધનાની અંદરમાં લાગી પણ ગયા હશે. તો એ બધાની બધી જ આરાધના 4 વિભાગની અંદરમાં આવે છે: જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ. આ 4 સ્કંદવાળી મૂળ આરાધના છે. બધી જ આરાધનાનો પાયો, બધી જ આરાધનાનો સમાવેશ, બધી જ આરાધનાનો સંગમ અને બધી જ આરાધના આ 4 આરાધનાની અંદરમાં સમાવિષ્ટ થઈ જાય છે. એમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ એને સામાન્યથી અને વિશેષથી 2 રીતે ગૌતમ સ્વામીજી આ ગ્રંથની અંદરમાં મહસેન મુનિવરને બતાવે છે. એમાં સૌથી પહેલા ગૌતમ સ્વામીજી કહે છે કે મુનિવર, હું તમને સામાન્યથી એકની આરાધના બતાવીશ. સૌથી પહેલા બતાવે છે જ્ઞાનની સામાન્ય આરાધનાનું વર્ણન. જે જ્ઞાન ભણીએ છીએ, પુસ્તકનું વાંચન, 2 પ્રતિક્રમણ, 5 પ્રતિક્રમણના સૂત્રો ગોખવાનું, જીવિચાર 9 તત્વ ભણવાના. બહુ ભણેલી ગણેલી બહેનો હોય તો આગળનો અભ્યાસ કરે તો આ બધી જ જ્ઞાનની ઉપાસના કહેવાય, જ્ઞાનની આરાધના કહેવાય. તો જ્ઞાનની સામાન્ય આરાધના શું છે કે જેને ભણવાનો જે કાલ કયો છે ને એ જ કાલે ભણવું, એ પણ જ્ઞાનની આરાધના છે. જો અકાલે ભણવાનું નથી, જ્ઞાન પણ ભણવાનું છે તો એના ભણવાનો પણ સમય હોય. જેમ ભોજનનો સમય હોય, સુવાનો સમય હોય, એવી રીતે જ્ઞાન ભણવાનો પણ સમય છે. અકાલે ન ભણાય, અવિધિએ ન ભણાય, ખોટી રીતે ન ભણાય, ખોટી વ્યક્તિઓ પાસે ન ભણાય. આ બધા જ્ઞાનના સામાન્ય આરાધના કરવાના ઉપાયો છે. તો અહીંયા સૌથી પહેલા બતાવે છે કે જેને ભણવાનો જે કાલ કયો છે ને એ કાલે જ ભણવું. એ પાછું વિનયપૂર્વક, બહુમાનપૂર્વક અને ઉપધાન પુરસ્સર. જે જ્ઞાન ભણતા પહેલા જે કન્ડિશન છે, જેમ ઇરિયાવૈયા, નૌકાર, લોગસ, નમુથુણમ, પુખરવટી, સિદ્ધાણ, બુદ્ધાણમ, આ બધું ભણવા પહેલા જેમ ઉપધાન કરવા જરૂરી છે, એના માટે જેમ ઉપધાન તપની આરાધના કરવી જરૂરી છે, એવી જ રીતે જ્ઞાનની કોઈ પણ ક્રિયા કરવી હોય તો એને ઉપધાન સાથે કરવી. ઉપધાન એટલે એની જે વિધિ છે. અમારે પણ સાધુ જીવનની અંદરમાં દસવૈકાલી વગેરે આગમો ભણવા હોય તો અમારે પણ એના માટેના જોગ કરવા પડે છે. એ અમારા માટેના ઉપધાન થયા. તો આ જ્ઞાનની સામાન્ય આરાધનાની બાબતો વર્ણવે છે કે જ્ઞાન ભણવા માટે શું જરૂરી પડે છે. કાલે, વિનય, બહુમાને, ઉવહાણે, આ બધી જ્ઞાન ભણવાની સામાન્ય આરાધના છે. આજે પાઠશાલાનો જે સમય છે ને, આજે પાઠશાલા જે ભણાય છે, લગભગ સૂર્યાસ્ત પછી પાઠશાલાઓ બેસતી હોય છે. આપણે કોઈ પાઠશાલાનો વિરોધ નથી કરતો, પાઠશાલા ભણવી જરૂરી છે. ભલે અત્યારે આ સમય છે તો આ સમય ભણવા દો, પણ આમ સામાન્યથી સૂર્યાસ્ત પહેલા અને સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલા લગભગ જ્ઞાન ભણવા માટેની અસજ્જાઈનો કાળ ગણાતો હોય છે. પણ હવે વર્તમાન દેશકાલ પ્રમાણે બપોરની પાઠશાલા રાખો તો કોઈ પાઠશાલા ભણવા માટે જ ના આવે, કોઈ એ સમયે ભણવા માટે જ ના આવે.
બપોરના સમયમાં છોકરાઓને સ્કૂલ, ટ્યુશન, ક્લાસીસ એ બધામાંથી માંડ છૂટે ત્યારે એમાંથી અડધા ઉપરના છોકરાઓ તો ઘરે બેસીને એમાંથી થોડા ઘણા છોકરાઓ પાઠશાલાની અંદરમાં આવે અને આપણે એમ કહી દઈએ આ ભણવાનો સમય ખોટો છે, અત્યારે ભણવા માટે ન અવાય, આવી પાઠશાલાઓની અંદરમાં ન ભણાય, તો પછી કોઈ ભણવા માટે જ નહીં આવે. એટલા માટે સામાન્યથી આરાધના આ બતાવે છે ત્યારે એમ કહે છે કે જે ભણવાનો જે સમય છે એ સમયે ભણવાનું. હવે ઘણી વખત એવું થયું કે ઘરની અંદરમાં કોઈક વ્યક્તિ બીમાર છે અને એ સમયની અંદરમાં તમારે સમ્યક જ્ઞાન ભણવાનો સમય થયો હોય તો જ્ઞાનની આરાધના આપણને એ બતાવે છે કે પહેલાં ઘરની વ્યક્તિની સમાધિ પહેલી છે, એને અસમાધિમાં રાખવાનો, એને ગમે નહીં, એ એકલો પડી જાય. તમે કહો તો મારો 1 કલાકનો પાઠ લઈને આવીશ, ઓલી વ્યક્તિ કે હું પછી ઘરમાં એકલો છું, બીમાર છું, મારી સાથે કોઈ નથી, પ્લીઝ મારી સાથે બેસો ને, મારી સાથે વાતોચીતો કરો ને. એ કે નહીં, મારે તો ભણવાનું છે એટલે ભણવાનું, તમારી બીમારીમાં હું પછી કલાક પછી આવીશ, તો એને પણ અકાલ કહેવાય. એ ભલે ભણવાનો સમય હોય છતાં પણ એને અકાલ કહેવાય છે. તો આ બધી જ્ઞાનની સામાન્ય આરાધના છે. મુનિવર, જે પણ જ્ઞાન આપણે ભણીએ છીએ એ જ્ઞાન ભણવાનો પણ સમય વિનયપૂર્વક, બહુમાનપૂર્વક, જેની પાસે આપણે ભણવું છે એનું બહુમાન અને એનો આદર ભાવપૂર્વક. એટલે મેં તમને પહેલાં કીધું ને, 4 ગુણ અતિ મહત્વના છે જીવનમાં. દરેક ક્ષેત્રમાં, દરેક જગ્યામાં, દરેક વ્યવહારમાં, દરેક ક્રિયામાં, દરેક અનુષ્ઠાનમાં, હર ચીજની અંદરમાં આ 4 ગુણની જરૂરિયાત પડે છે: આદર ભાવ, અહોભાવ, સદભાવ અને બહુમાન ભાવ. એ રીતે તમારે ભણવાનું છે. જેની પાસે સૂત્ર ભણ્યા છો ને તો એનું નિંદવણ ન કરાય, એટલે કે એનું નામ ઓરંગાય નહીં. તમને કોઈ પૂછે ભાઈ તમે કોની પાસે ભણે, હવે તમે આજે ભણી ગણીને એટલા બધા આગળ વધ્યા, તમને પહેલું ભણાવનારો વ્યક્તિ તો આજે સાવ સામાન્ય રહ્યો છે, તો તમારે એનું નામ ગુપચાવાય નહીં, એનું નામ ઢાંકી ન દેવાય. એને ઉલ્લાસથી કહેવાનું કે હું પહેલાં આ ગુરુ ભગવાન પાસે ભણ્યો હતો, મારા જીવનના પહેલાં આ ગુરુ છે, મને જેમને સમ્યક જ્ઞાનનો એકડો ઘૂંટાવ્યો, મારા જીવનમાં પહેલી વાર સમ્યક જ્ઞાનનો જેમને મને પરિચય કરાવડાવ્યો, તો એમનું નિંદવણ પણ ન કરી શકાય. બીજા નંબરની અંદરમાં જે જ્ઞાન ભણીએ છીએ એને સૂત્ર અને અર્થ દ્વારા બંને રીતે ભણવાનું છે. સૂત્રથી પણ ભણવાનું છે અને અર્થથી પણ ભણવાનું છે, અને સૂત્ર, અર્થ, તત્વ એ ત્રણે સાથે ભણવાનું છે. આ જ્ઞાનની સામાન્ય આરાધના બતાવે છે. જે વાચના, પૃચ્છના, પરાવર્તા, પરૂપણા અને અનુપ્રેક્ષા આ 5 પ્રકારનો સ્વાધ્યાય કયો છે, એ 5 પ્રકારનો સ્વાધ્યાય જીવનમાં કરવા જેવો છે. કેમ આજે લોકોના જીવનની અંદરમાં માનસિક તકલીફો જોવા માટે મળે, માનસિક પીડાઓ, એટલા બધા મનથી પીડાય છે, એટલા બધા મનથી રીબાય છે, કારણ કે સમ્યક જ્ઞાન ભણવાનો સમય જ નથી મળ્યો. આ ચોમાસાના 4 મહિના દરમિયાન કોઈ પણ એક મહાત્મા તમારા સંઘમાં જે આવ્યા હશે, કોઈ પણ એક ગ્રંથ ઉપર પ્રવચન કરશે. આ વખતે મારું ચાતુર્માસ નવસારીની અંદરમાં, જે ચિંતામણી જૈન દેરાસરની અંદરમાં, મધુમતીની અંદરમાં, તો આ વખતે ચોમાસામાં મેં ગ્રંથ પકડ્યો છે. ગ્રંથ કરવાનો છું પ્રવચન જેની ઉપર વિષય વિરક્તિ કુલક, કસાય વિષય ત્યાગ. કસાય અને વિષયો આપણા સંસારના ભયંકર શત્રુ સમાન પાછળ પડ્યા છે અનાદિકાલથી, અને 99% સંસાર કસાય અને વિષય દ્વારા સર્જાયેલો છે. એની બધી જ વિસ્તારથી વાતો, કસાય વિષયના 72 પોઈન્ટ છે, એ બધી જ વાતો એ પ્રવચનની અંદરમાં કહેવાનો છું. તો આવા દરેક મહાત્માઓ કોઈ પણ એક ગ્રંથ ઉપર ચિંતન કરે, કોઈ પણ ગ્રંથ ઉપર એક વિચારણા કરે અને એ વિચારણા આપણા સુધી પહોંચાડે, એ વિચારણા આપણને સમજાવે. હવે આવી સરસ મજાની વાતો જ્યારે જાણવા માટે મળતી હોય તો કોણ પછી પ્રમાદ કરે? અને આ પ્રમાદ કરવો એ પણ જ્ઞાનની આસાધના છે. પછી દિવસે કે રાત્રે ગૌતમ સ્વામીજી મહસેન મુનિવરને કહે છે કે મુનિવર, દિવસ હોય કે રાત હોય, એકલા હો કે બધાની વચ્ચે બેઠેલા હો, રાત સુખે સૂતેલા હો કે જાગતા હો, ઊભા હો કે બેઠેલા હો કે થાકેલા હો, સ્થિર હો કે હરતા ફરતા હો, સ્ખલિત હો કે પતિત થયેલા હો, સ્વસ્થ હો કે દુષ્ટિત હો, સ્વવશ હો કે પરવશ હો. જોજો કેટલી બધી અવસ્થા બતાવી છે. સૂતા, બેસતા, જાગતા, સ્વવશ, પરવશ, પરતંત્ર, બીમાર હો, સારા હો, આરોગ્ય સંપન્ન હો, જે પણ કાંઈ હો, આ બધી જ અવસ્થાની અંદરમાં બધા જ પ્રસંગે, અથવા તો બહુ કહેવાતી શું, જે કોઈ પણ અવસ્થા હોય એની અંદરમાં ચિત્તનો ઉત્સાહ ઘટ્યો નથી, એવા ઉત્સાહપૂર્વક જ્ઞાનનું ગ્રહણ અને ધારણ કરવું જોઈએ. જ્ઞાન ભણવું આટલું બધું જરૂરી છે. બીમાર હોય તો પણ જ્ઞાન ભણવાનું, તકલીફમાં હોય તો પણ જ્ઞાન ભણવાનું, સુખી હોય તો પણ જ્ઞાન ભણવાનું, અને દુઃખી હોઈએ તો પણ જ્ઞાન ભણવાનું.
કેટલી બધી જ્ઞાનની અહીંયા મહત્તા બતાવી આપી. હવે સાચું કહેજો, આ અપેક્ષાએ આપણી પાસે જ્ઞાન ભણવાનો કે જ્ઞાન સમજવાનો સમય કેટલો? ગૌતમ સ્વામીજી મહસેન મુનિવરને આરાધનાની પહેલી વાત બતાવે છે, જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ. એમાં પહેલા નંબરની અંદરમાં જ્ઞાનની આરાધના બતાવી. તો જ્ઞાનની આરાધના સૂતા, બેસતા, જાગતા, ચાલતા, બોલતા, ખાતા, પીતા, સ્વવશ, પરવશ, જે પણ અવસ્થામાં છો બધી જ અવસ્થામાં જ્ઞાનની આરાધના કરવાની છે. હવે આપણે આપણી વિચારીએ ને તો મુનિવરો પોતાનો ક્ષયોક્ષમ મુજબ જ્ઞાન ઉપર પ્રકાશ પાડે છે. દરેક ગ્રંથ ઉપર, દરેક મહાત્માના અલગ અલગ ગ્રંથ હોય. કોઈનો શાંત સુધારસ, કોઈને ધર્મરત્ન પ્રકરણ, કોઈને ધર્મબિંદુ, મારા જેવા સાધુનું વિષય વિરોક્તિ કુલક, કોઈએ શ્રાદ્ધ વિધિ પકડ્યું. કેટલા બધા અલગ અલગ ગ્રંથો મહાત્માઓ કરશે. સેંકડો ગ્રંથ ઉપર મહાત્માઓ પ્રવચન આપવાના. 1 કલાક મહાત્મા આવી સુંદર મજાની વાંચના સ્વાધ્યાય દેશના આપતા હોય અને આપણે પ્રમાદ કરવાનો, આપણે જઈ ન શકીએ. એટલું નક્કી કરો કે મારા સંઘમાં જે પણ મહાત્મા બિરાજમાન છે એ સંઘની અંદરમાં જઈ ઓછામાં ઓછો 1 કલાક તો કાઢવો છે. ન ફાવે તો અડધો કલાક તો મારે ભણવું છે, જ્ઞાનનું ગ્રહણ ધારણ કરવું છે અને એના તત્વોથી આત્માને મારે ભાવિત કરવો છે. બસ આને કહેવાય છે. આવા 5 પ્રકારનો જે સ્વાધ્યાય કરવો એને પહેલા નંબરનું જ્ઞાનનું સામાન્યથી આરાધના બતાવી. મુનિવાર આ સામાન્યથી જ્ઞાનની આરાધના છે. બસ આટલી આરાધના જ્ઞાન માટેની હોય. હવે બીજા નંબરમાં બતાવે છે સામાન્યથી દર્શનની આરાધના. જ્ઞાન પછી દર્શન પછી ચારિત્ર અને તપ, સૌથી પહેલી પાયાની વાત. અને આ 4 બાબતની અંદરમાં બધા જ પ્રકારના ધર્મો આવી ગયા. બધા જ પ્રકારના. પુસ્તક લખવું હોય, વાંચવું હોય, પુસ્તક છપાવો, પુસ્તક છપાવવામાં લાભ લો, કોઈક મહાત્મા પુસ્તક છાપે છે એને સહાય કરો, એનું પ્રૂફ તપાસી આપો, એમને બીજી રીતે સહાય કરો. આ બધું જ આવે છે જ્ઞાનની આરાધનાની અંદરમાં આવે. અને આવા પ્રકારની જ્ઞાનની આરાધના એ સામાન્યથી બતાવી લીધી. હવે બીજા નંબરની અંદરમાં આવે છે દર્શનની આરાધના. પ્રભુના વચનો કદાચ ન સમજાય, ન ખ્યાલ આવે, છતાં પણ મારા પ્રભુએ જે કીધું છે એ તો સાચું જ છે. બસ આવો સામાન્યથી સ્વીકાર. આને કહેવાય છે દર્શનની આરાધના. આને કહેવાય છે સમ્યક દર્શન. પરમાત્મા તરફનો અહોભાવ, પ્રભુ તરફનો અત્યંત બહુમાન ભાવ. મેં પહેલાં કીધું ને, આદર ભાવ, બહુમાન ભાવ, સદભાવ, આ બધા ભાવો જીવનની અંદરમાં જરૂરી છે. અને દર્શનની આરાધનાની અંદરમાં સામાન્ય આરાધના બતાવે છે ગૌતમ સ્વામીજી મહસેન મુનિવરને, કે જે સ્વરૂપથી ગહન છે, આપણને સમજાય એવા નથી. એની અંદરમાં રહેલી વાતો બહુ દુઃખેથી સમજાય એમ છે. આપણી બુદ્ધિ જેવી વર્ગ કદાચ આ બધી વસ્તુઓ સહન ન કરે. જીવ, અજીવ, નરક, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, દેવલોક, આમ કરો તો આવું પાપ થાય, આવું તો કદાચ મગજમાં બહુ બેસે નહીં. ઘણાને એવું છે કે સાહેબ આ બધી બાબતો મગજમાં બેસતી નથી, કેવી રીતે સાચી માની શકાય? કંદમૂળની અંદરમાં આટલા બધા જીવ હોય, કેવી રીતે માની શકાય? કંદમૂળની અંદરમાં રાત્રિ ભોજન કરવાથી પાપ લાગે, આવું સાહેબ કેવી રીતે માની શકાય? આવું કેવી રીતે અમે સાચું માની લઈએ? દેવલોકની અંદરમાં દેવતાઓ છે, અહીંયા આરાધના કરો તો દેવલોકની અંદરમાં જવા માટે મળે, આ બધું મને કેવી રીતે બેસાય? હું બધાને એક જ સમજાવું કે બધી બાબતો સમજવી જરૂરી નથી, પણ સ્વીકારવી તો જરૂરી છે. એટલું કહી દો, મને સમજાતું નથી પણ હું માનું છું કે મારા પરમાત્મા કહીને ગયા છે ને સાચું જ હોય, આમાં કોઈ મિનમેક ફરક નહીં. આને કહેવાય છે દર્શન. એને સમ્યક દર્શન આપણે કહીએ છીએ. આ બુદ્ધિ સાથે નહીં, શ્રદ્ધા સાથે જોડાયેલી વાત છે. જે બધી જ બાબતોના પુરાવા માગે, પ્રૂફ માગે, બતાવો રાત્રિ ભોજનમાં પાપ કેમ? હવે તો લાઇટો આવી ગઈ, હવે તો આટલી બધી શોધખોળ થઈ ગઈ, તો ભાઈ રાત્રિ ભોજન કરવામાં શું પાપ લાગે? કેવી રીતે પાપ લાગે? દુનિયાના કોઈ પણ ધર્મની અંદરમાં રાત્રિ ભોજને પાપ નથી બતાવ્યું. ખાલી આપણે જ કેમ કહીએ છીએ રાત્રિ ભોજન કરવાથી પાપ લાગે, રાત્રિ ભોજન કરવાથી પાપ લાગે? આવું કેવી રીતે બની શકે? આ બધી શંકા કુશંકાઓ ઊભી થાય. હા, જિજ્ઞાસા ઘરની શંકા હોય ને તો માન્ય છે, પણ શંકાના ઘરની શંકા હોય અને પછી પરમાત્મા ઉપર એને અવિશ્વાસ થાય કે આ ભગવાન કહીને ગયા, હકીકતમાં આવું હશે? પ્રભુ આવું બતાવીને ગયા, શું હકીકતમાં રાત્રિ ભોજન કરવાથી નરકમાં જવું પડતું હશે? આ બધી જ બાબતો તે એમ જ છે. જીનેશ્વર ભગવંતે પ્રરૂપેલી હોવાથી ભલે કદાચ નથી સમજાતી, પણ હું સ્વીકાર્યું તો છું. આ પ્રવચન સાંભળનારા બધાને કહું છું કે ક્યારેક મનની અંદરમાં એવો ડાઉટ આવે, આટલા બધા ઉત્તમ મુનિવરો, આટલા બધા મહાપુરુષો શું બધા દેવલોકની અંદરમાં જ ગયા હોય, જે રીતે ઉત્તમ આરાધના કરી છે, તો પછી કેમ કોઈ નીચે નથી આવતા? કોઈ દેવી દેવતા અત્યારે દેખાતા નથી? આટલી બધી આશાતના, આટલી બધી લોકોના જીવનની અંદરનો પ્રમાદ,
ચારેકોર જીન શાસન વિરુદ્ધ પ્રવૃત્તિ, આ શત્રુંજય તીર્થ ઉપર ચાલતી કેટલી ભયંકર આસાધનાઓ, તો આ બધાને અડકાવવામાં ક્યાં ગયા બધા દેવી દેવતાઓ? ક્યાં ગયા બધા સમ્યક દ્રષ્ટન દેવી દેવતાઓ? કેમ કોઈ પ્રત્યક્ષ નથી આવતું? કેમ કોઈ સહાય નથી કરતા? કેમ કોઈ પરચો નથી બતાવી શકતા? એ નથી બતાવતા ને એમાં કારણ આપણે જ છીએ. આપણી જ અવસ્થા જોયા પછી દેવી દેવતાઓ આપણાથી પરાંગમુખ થઈ ગયા. આપણે ભૂલ કરી, દેવી દેવતાઓ આવતા બંધ થઈ ગયા. હવે આપણે સવાલ ઉઠાવ્યો કે દેવી દેવતા જેવું ચીજ છે કે નથી. પરમાત્મા મહાવીર પાસે જ્યારે 11 ગણધરો આવ્યા હતા ને, દરેકના મગજની અંદરમાં આવી જ શંકા હતી. કોઈને આત્મા સંબંધી, કોઈને કર્મ સંબંધી, કોઈને નરક સંબંધી, કોઈને પુણ્યપાપ સંબંધી, કોઈને પરલોક સંબંધી, કોઈને પરભવ સંબંધી. શું મરીને કોઈ ભવમાં ઉત્પન્ન થવાનું હોય છે કે આ ભવમાં મર્યા એટલે પંચભૂત હવાની અંદરમાં વિલીન થઈ ગયા અને આપણું અસ્તિત્વ વિખરાઈ ગયું? ઘણા આવું કહે છે. એટલે લોકો હવે કે જલસા કરો ને યાર, એક ભાવ મળ્યો છે, મોજ મજા કરી લો ને. આ બધી જ દર્શન પદની આસાધના છે. પરમાત્મા કહે છે કે પ્રભુએ બતાવેલા તત્વોને, એની બાબતોને, એની વાતોને, એમને જે પણ બતાવ્યું છે ને એ બધું એ જ પ્રમાણે છે. આવું આંખ મીચીને સ્વીકારી લેવું, આને કહેવાય છે સમ્યક દર્શન. એમાં પહેલા નંબરમાં કેવી રીતે સ્વીકારવાનું? નિશંકિત રીતે, કોઈ જ ડાઉટ નહીં. મનમાં ડાઉટનો ઢાક પણ ન હોય. ભલે સમજાતું નથી એ કહી દે, ભાઈ રાત્રિ ભોજન કરવાથી નરકમાં જાય, સમજાતું નથી પણ મારા પ્રભુએ કીધું છે ને માટે સ્વીકાર્યું તો લઉં છું. હું રાત્રિ ભોજન નથી કરતો, ભલે કેમ નથી કરતા ભાઈ, મારા ભગવાને કીધું છે માટે નથી કરતો. બસ મને મગજમાં બેસે ન બેસે પછી વાત, મારા પ્રભુએ કીધું છે ને માટે વાત માની લેવાની. તો પહેલા નંબરની અંદરમાં આવે છે નિશંકિત, એટલે કે અમુક ચીજ કરવાથી મને એ વસ્તુ મળશે કે નહીં મળે, મને આવું કરવાથી આવો ફાયદો થશે કે નહીં થાય, આવી એક પણ શંકા મનની અંદરમાં લાવવાની નહીં અને આરાધના કરી જ જવાની અને આગળ વધતા જવાનું. બીજા નંબરમાં આવે છે નિકાંક્ષિત આરાધના. દર્શનની સામાન્યથી આરાધના કરવી હોય તો નિકાંક્ષિત એટલે કે શાસ્ત્ર વિહિત ક્રિયા અનુષ્ઠાન હું કરું છું તો ખરો. આટલા બધા પરસેવાવાળા કપડાં પહેરું છું, આટલી બધી ગરમી સહન કરું છું, આટલા બધા તડકા અને તાપ સહન કરું છું, આખો સંસાર જલસા કરે અને અમે ઉનાળાની 45 ડિગ્રી ગરમીની અંદરમાં પરસેવાથી રેબઝેબ રહીએ, તારે જો મનની અંદરમાં એવો વિચાર આવે ને કે આ બધું સહન તો કરું છું, આનો કોઈ ફાયદો થશે કે નહીં થાય, આનું કોઈ ફલ મળશે ને મને ભવાંતરની અંદરમાં, આટલો નાનકડો વિચાર આવ્યો એટલે આપણી આરાધના નિશંકિત અને નિકાંક્ષિત નથી થતી. મારે આરાધના કરવી છે, એના બદલામાં કશું માગવું જ નથી, કશું વિચારવું જ નથી. ત્રીજા નંબરમાં આરાધના આવે છે નિર્વિચિકિત્સા. દર્શન પટની ત્રીજી આરાધના કરવાની છે મુનિવર. નિર્વિચિકિત્સા એટલે કોઈ અન્ય તીર્થિકનો મોટો પ્રભાવ જોયો, એના ત્યાં બહુ બધી ભીડ જોઈ, એનો કોઈ અતિશય જોયો, એના ત્યાં કંઈક વિશેષતા જોઈ. આજે ઘણા જૈનો એવું કહે છે આપણામાં તો આવું નહીં, ઓલા ધર્મ જેવું આપણા ધર્મની અંદરમાં નહીં, ઓલા જેવું આપણા ધર્મની અંદરમાં નહીં. આમાં એમ સ્વીકારો ને કે આપણા ધર્મ જેવું દુનિયાની અંદરમાં કોઈની પાસે પણ નથી. બધાને બધી પાસે નથી હોતું અને ધર્મ તો બધું શીખવાડે છે. આપણે કેટલું કર્યું? આપણે કેટલા ધર્મને સરેન્ડર બન્યા? એટલે નિર્વિચિકિત્સા એટલે કે અન્ય દર્શનની પ્રશંસા નહીં કરવાની. અન્ય દર્શનમાં ભલે સારું હશે, એમનું સારું એમની પાસે, મારા ધર્મમાં બધું જ છે, બધું જ મારી પાસે છે. ચોથા નંબરની અંદરમાં આવે છે અમૂઢ ડિઠ્ઠી, એટલે કે ધાર્મિક જનોનો ઉત્સાહ વધારવો, મૂઢ નહીં બનવું, ઉપભૃણા કરવી, પ્રશંસા કરવી, એની ઉપર વાત્સલ્ય ભાવ કરવો. અને છેલ્લે આવે છે ધર્મની પ્રભાવના થાય એવા કાર્યો કરવા, વધુને વધુ ધર્મ જીવનમાં આગળ વધે, મારો ધર્મ વધુને વધુ લોકો સુધી પહોંચે, મારો આ પરમાત્માનો ધર્મ દુનિયાના અંતિમ છેડા સુધી પહોંચે. શું કોઈ જૈનોએ એવો વિચાર કર્યો ખરો કે અજૈન વ્યક્તિઓ પણ કેમ અમારા ધર્મના રંગે ન રંગાય? કેમ એ લોકોને ધર્મની વાતો ન પહોંચાડીએ? કેમ એ લોકો સુધી મારા પ્રભુનું શાસનની વાતો ન પહોંચાડો? આજે સાવ બેકાર અને ફાલતુ ગણાતા ધર્મો વિશ્વની અંદરમાં જબરજસ્ત પ્રચાર કરે છે, તો આપણે જૈન ધર્મના પ્રચાર કરવામાં કેમ કાચા પડે? અને બહુ દુઃખદ હકીકત છે કે આપણે ધર્મની પ્રભાવના કરવાની અંદરમાં કાચા પડ્યા. કરોડો રૂપિયા ખર્ચાય છે શરીફપાલી સંઘમાં, 99માં, ઉદ્ધાનમાં, આ બધાની અંદરમાં ખર્ચાય છે, પણ ધર્મની પ્રભાવના કરવા માટેનું બજેટ કેટલું? લોકોને જૈન ધર્મ તરફ અવભાવ થાય, એના હૃદયની અંદરમાં જૈન ધર્મ તરફનો બહુમાન ભાવ વધે. આજે એવા ઘણા લોકો છે કે જે જૈન ધર્મને બદનામ કરનારા છે, એના માટે ગંદી વાતો કરનારા છે. અમુક રાજ્યની અંદરમાં છે આવા મલિન તત્વો કે જેને જૈન ધર્મ ઉપરનો ભયંકર દ્વેષ બંધાયેલો છે. તો એ લોકોનો પ્રચાર શાંત થાય, એ લોકોનું મન પણ સુધરે
અને મારા પ્રભુની ધર્મની પ્રભાવના થાય આવું જીવનની અંદરમાં કેમ ન કરું? આને કહેવાય છે દર્શનની 8મા નંબરની પ્રભાવના. વત્સલ પ્રભાવ અને અઠ્ઠ. આ રીતે હું ધર્મની પ્રભાવના કરું. મોસેન મુનિવરને ગૌતમ સ્વામીજી આ રીતે સામાન્યથી બધી જ આરાધનાઓ જ્ઞાન દર્શન ચારિત્રની બતાવે છે. જ્ઞાનની જોઈ, દર્શનની જોઈ. હવે આવતીકાલે આપણે ચારિત્ર બાબતની આગળની આરાધના જોઈશું. આ સામાન્યથી આરાધના આવી રીતે કરી શકાય. પછી વિસ્તારથી તો બહુ આગળ લાંબુ ચાલવાનું છે. વિસ્તારથી આરાધના આગળ વધવાની છે. એ અંગેની બીજી વિશેષ વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી